સમાચાર સવારમાં આપનું સ્વાગત છે। આજના તાજા અને મહત્વપૂર્ણ સમાચારો પર એક નજર કરીએ તે પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી લો। ભરૂચ શહેરમાં ભર ઉનાળે અષાઢી માહોલ, કમોસમી વરસાદ વરસતા ગરમીથી મળી રાહત। ભરૂચ શહેરમાં ગઈકાલે વાતાવરણ પલટાયું હતું। ભર ઉનાળે અષાઢી માહોલ જોવા મળ્યો હતો। ભરૂચ શહેરમાં અચાનક કમોસમી વરસાદ ખાબક્યો હતો। વરસાદ થતા ગરમીથી ત્રસ્ત લોકોને રાહત મળી હતી। અસહ્ય ગરમી બાદ વરસાદ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી। આગામી 2 દિવસ હજુ કમોસમી વરસાદની આગાહી કરાઈ છે, જેને લઈ ધરતી પુત્રો પર ચિંતાના વાદળો ઘેરાયા છે। પુરુષોત્તમ રૂપાલાએ ઉમેદવારી ફોર્મ ભર્યું। ક્ષત્રિય સમાજના વિરોધના માહોલ વચ્ચે ગઈકાલે પરસોત્તમ રૂપાલાએ રાજકોટ સીટ પર પોતાની ઉમેદવારી દાખલ કરી છે। રૂપાલાએ બહુમાળી ચોક ખાતે જંગી સભા પણ સંબોધી અને પદયાત્રા પણ યોજી હતી। પદયાત્રામાં રૂપાલાની સાથે પૂર્વ સીએમ વિજયભાઈ રૂપાણી, કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળા અને પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ ભરત બોઘરા સહિતના પદાધિકારીઓ જોડાયા હતા। યાત્રા બાદ રૂપાલાએ કલેક્ટર કચેરી ખાતે પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું હતું। યુપીએસસીનું પરિણામ જાહેર। ગુજરાતમાંથી 5 યુવતીઓ સહિત 25 ઉમેદવાર પાસ થયા। ટોપ 100માં 3 ગુજરાતીઓએ મેળવ્યું સ્થાન। યુનિયન પબ્લિક સર્વિસ કમિશન યુપીએસસીનું ફાઇનલ પરિણામ જાહેર કરવામાં આવ્યું છે। યુપીએસસીની ફાઇનલ એક્ઝામમાં કુલ 1016 ઉમેદવારો પાસ થયા છે, જેમાં 5 યુવતી સહિત 25 ઉમેદવારો ગુજરાતના છે। જાહેર કરવામાં આવેલા યુપીએસસીના પરિણામમાં ટોપ 100માં 3 ગુજરાતીઓએ પણ સ્થાન મેળવ્યું છે, જેમાં આદિત્ય શ્રીવાસ્તવે ટોપ કરેલું છે, તો અનિમેશ પ્રધાને બીજું અને ડોનરુ અનન્યા રેડ્ડીએ ત્રીજું સ્થાન મેળવ્યું છે। પરસોત્તમ રૂપાલાનું સંબોધન। સમગ્ર ક્ષત્રિય સમાજને નમ્ર વિનંતી કરું છું કે મોટું મન રાખીને ભાજપના વિજયમાં આપ સૌ જોડાવ। તમારા સહયોગની જરૂર છે। રાજકોટમાં ઉમેદવારી ફોર્મ ભરવા જતા પહેલા પરસોત્તમ રૂપાલાએ જણાવ્યું હતું કે હું કંઈ પણ વાતની શરૂઆત કરું તેના પહેલા જાગનાથ દાદાના મંદિરથી આ ચોક સુધી 1 ઇંચની પણ જગ્યા ખાલી ન રહેવા દેનારા આ કાર્યકર્તાઓ, નાગરિકો અને પાર્ટીના આગેવાનોને મારી સલામ છે। આપણા સૌથી વરિષ્ઠ નેતા વજુભાઈને હું વંદન કરું છું। તેમણે સ્ટેજ પર ઉપસ્થિત ક્ષત્રિય સમાજના આગેવાનોનો પણ આભાર માન્યો છે। કહ્યું કે સમગ્ર ક્ષત્રિય સમાજને નમ્ર વિનંતી કરું છું કે મોટું મન રાખીને ભારતીય જનતા પાર્ટીના વિજયમાં આપ સૌ જોડાવ। તમારા સહયોગની જરૂર છે। ચોમાસાને લઈ ખેડૂતો માટે સારા સમાચાર। ચોમાસાની ઋતુને લઈ ખેડૂતો માટે સારા સમાચાર આવ્યા છે। ચાલુ વર્ષે ચોમાસાની સિઝન સામાન્ય કરતા સારી રહેશે, જેમાં જૂનથી સપ્ટેમ્બર ચોમાસું ખૂબ જ સારું રહેવાના અહેવાલ છે। દેશમાં 104 થી 110% વરસાદ નોંધાશે। સરેરાશ વરસાદ પણ સારો રહેશે। 4 મહિનાના ચોમાસામાં સરેરાશ વરસાદ 666.8 mm નોંધાશે। દેશમાં 1 જૂનની આસપાસ કેરળમાં ચોમાસું પ્રવેશ કરશે। અલ નીનોની અસરના કારણે ગુજરાતમાં સારો વરસાદ રહેશે। પીટી જાડેજાનું પરસોત્તમ રૂપાલા અંગે નિવેદન। મીટિંગ બાદ કહ્યું, હું મહાદેવના શપથ લઉં છું કે હું દગો નહીં કરું। ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ ગઈકાલે શુભ મુહૂર્તમાં રાજકોટથી ઉમેદવારી નોંધાવી છે। તે પહેલા ભાજપ અને ક્ષત્રિયો વચ્ચે મીટિંગ થઈ હતી, જે બાદ આજે પીટી જાડેજાએ પત્રકાર સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે સંકલન સમિતિએ જ સરકારને પરસોત્તમ રૂપાલાની ઉમેદવારી રદ કરવા જણાવ્યું હતું। સમાજ મારો ભગવાન છે। હું મહાદેવના શપથ લઉં છું કે હું દગો નહીં કરું। જેના પિતા એક છે, તેમનો શબ્દ એક છે। આપણે આપણા શબ્દ પર ઊભા છીએ। ગુજરાતમાં 5મો પક્ષ મેદાને ઉતર્યો। ગુજરાત લોકસભાની ચૂંટણીમાં હવે 5મો પક્ષ સામે આવ્યો છે। આ 5મા પક્ષનું નામ ભારત આદિવાસી પાર્ટી છે। આ પાર્ટીએ દાદરા નગર હવેલી પર પોતાનો ઉમેદવાર જાહેર કર્યો છે। આ બેઠક પર પાર્ટીએ ઉમેદવાર તરીકે દીપકભાઈ કુરાડાને મેદાનમાં ઉતાર્યા છે। તેમણે ગઈકાલે ઉમેદવારી પત્ર પણ ભરી દીધું છે। સંઘ પ્રદેશ દાદરા નગર હવે દાદરા નગર હવેલીના રાજકારણમાં બાપ એ એન્ટ્રી મારી દીધી છે। મહાકાળીના ચોકમાં લોકો ગરબે ઝૂમ્યા। ચૈત્ર નવરાત્રીને લઈ ગુજરાતની પવિત્ર શક્તિપીઠમાં ભક્તિમય વાતાવરણ જોવા મળ્યું હતું। પાવાગઢ ખાતે ગઈકાલે શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર ઉમટ્યું હતું। માતાજીના ચોકમાં ભક્તો ગરબે ઝૂમ્યા હતા। મહાષ્ટમીના પાવન દિવસે પાવાગઢના મહાકાળી મંદિરે હજારો ભક્તોએ માતાજીના દર્શન કર્યા હતા। દર્શન માટે વહેલી જ સવારથી ભક્તોની મોટી ભીડ જામી હતી।
દ્વારકાના દરિયામાંથી લાખોનું ડ્રગ્સ મળ્યું. ગુજરાત પોલીસને મોટી સફળતા મળી છે. દેવભૂમિ દ્વારકાના દરિયામાંથી લાખોનું ડ્રગ્સ મળ્યું. પોલીસને ₹44.85 લાખની કિંમતનો બિનવારસી ચરસનો જથ્થો મળી આવ્યો. દેવભૂમિ દ્વારકાના દરિયા કિનારેથી આ જથ્થો મળતા એસઓજી પોલીસે ધોરણસર ફરિયાદ દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે. અગાઉ પણ ડ્રગ્સનો તોતિંગ જથ્થો ગુજરાત પોલીસે ઝડપ્યો હતો. દરિયામાંથી મોટા પ્રમાણમાં ડ્રગ્સની હેરાફેરી થતી હોવાથી પોલીસે વોચ ગોઠવી છે. ઈરાનને રોકો નહીંતર ઘણું મોડું થઈ જશે. ઈરાનના હુમલાથી ડરીને ઇઝરાયેલે 32 દેશોને પત્ર લખીને ઈરાન પર પ્રતિબંધ લગાવવાની માંગ કરી છે. તેમજ ઇસ્લામિક ગાર્ડ કોર્પ્સને આતંકવાદી સંગઠન જાહેર કરવાની માંગણી કરી છે. કહ્યું કે જો ઈરાનને હવે રોકવામાં નહીં આવે તો ઘણું મોડું થઈ જશે. ઈરાનના હુમલા બાદ ઇઝરાયેલે જવાબી કાર્યવાહી કરવાની વાત કરી હતી. આ પછી ઈરાને કહ્યું કે જો ઇઝરાયેલ આવું કોઈ પગલું ભરશે તો તે હથિયારોના બેરેજનો ઉપયોગ કરશે જેનો આજ સુધી ઉપયોગ કરાયો નથી. આ પુસ્તકો ફરજિયાત કરવા માંગણી. એનસીપીસીઆર અધ્યક્ષે દેશની તમામ સ્કૂલોમાં એનસીઈઆરટી કે એસસીઈઆરટીના પુસ્તકો ફરજિયાત કરવાના દિશા નિર્દેશને લાગુ કરવા જણાવ્યું છે. જેને લઈને વડોદરાના પેરેન્ટ્સ એસોસિએશને રાજ્યના ચીફ સેક્રેટરીને પત્ર લખ્યો છે. વડોદરા કલેક્ટરને આવેદન સુપ્રત કરી તેનો અમલ કરવાની માંગણી કરવામાં આવી છે. જો તેનો અમલ નહીં થાય તો સરકાર વિરુદ્ધ હાઈકોર્ટમાં જવાની પણ તૈયારી દર્શાવી હતી. તેના અમલથી વિદ્યાર્થી અને વાલીઓ પર આર્થિક ભારણ ઘટી જશે. ભારતમાં ટેસ્લા અને સ્ટારલિંકની એન્ટ્રી પર બોલ્યા પીએમ મોદીએ ટેસ્લા અને સ્ટારલિંક પર વિચારો વ્યક્ત કર્યા છે. પીએમએ કહ્યું કે એલોન મસ્ક મોદીના સમર્થક છે એ અલગ વાત છે. જો કે તે વાસ્તવમાં ભારતના સમર્થક છે. વિદેશી રોકાણ આવકાર્ય છે. તેનાથી દેશમાં રોજગારીનું સર્જન થશે. તેમણે વધુમાં કહ્યું કે પૈસા ભલે કોઈના પણ હોય પરંતુ પરસેવો મારા દેશનો હોવો જોઈએ. સાથે પર્યાવરણને પણ મદદ મળશે. તેમણે એપલ અને સેમસંગના રોકાણનું ઉદાહરણ પણ આપ્યું. રાજકોટની મતદાન પેટી કમળથી લકાશે. રાજકોટમાં ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાની પદયાત્રા નીકળી હતી. પદયાત્રા બાદ જંગી સભા યોજાઈ હતી. આ સભામાં પૂર્વ સીએમ વિજય રૂપાણીને રાજકોટની પ્રજાને પરસોત્તમ રૂપાલાને મત આપી વિજય બનાવવા અને રાજકોટની મતદાન પેટીઓને કમળથી ભરવા અપીલ કરી હતી. રૂપાણીએ કહ્યું હતું કે રાજકોટ વાસીઓ એવું મતદાન કરો કે દિલ્હીની ગાદી પર ત્રીજી વાર પીએમ તરીકે આપણે નરેન્દ્રભાઈ મોદીને બેસાડી શકીએ. ટાટા અને ટેસ્લા વચ્ચે મહત્વની ડીલ. ટાટા અને ટેસ્લા વચ્ચે વ્યૂહાત્મક ડીલ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. આ અંતર્ગત ટાટા ઇલેક્ટ્રોનિક્સ તમામ ટેસ્લા કાર માટે સેમિકન્ડક્ટર ચિપ્સ બનાવશે. આ ડીલ એવા સમયે કરવામાં આવી છે જ્યારે ટેસ્લાના માલિક એલોન મસ્ક ભારત આવવાના છે. મસ્ક પીએમ મોદી સાથે મુલાકાત કરશે. ઉપરાંત એવી અટકળો છે કે મસ્ક આ મુલાકાત દરમિયાન ભારતમાં ટેસ્લા મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ સ્થાપવાની જાહેરાત કરી શકે છે. સેમસંગ બની ટોપ સ્માર્ટફોન બ્રાન્ડ. એપલે વિશ્વની ટોચની સ્માર્ટફોન બ્રાન્ડનો તાજ ગુમાવ્યો છે. હવે સેમસંગ ટોપ પર પહોંચી ગયું છે. માર્કેટ રિસર્ચ ફર્મ આઈડીસીના રિપોર્ટ અનુસાર ગયા વર્ષની સરખામણીમાં આઈફોન શિપમેન્ટમાં 10% ઘટાડો થયો છે. સેમસંગે 20.8% માર્કેટ શેર સાથે ફરી ટોચનું સ્થાન હાંસલ કર્યું છે. આ સમયગાળા દરમિયાન એપલનો માર્કેટ શેર 17.3% રહ્યો છે, જ્યારે શાઓમી 14% સાથે ત્રીજા સ્થાને છે. ઈરાન કોઈ ભ્રમમાં ન રહે, અમે જવાબ આપીશું. ભારતમાં ઇઝરાયેલના રાજદૂત નાઓર ગિલોને ઈરાન પર હુમલા અંગે પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું, ઈરાને બંને દેશો વચ્ચે તણાવ વધારવાનું કામ કર્યું છે. અમે આનો જવાબ ઈરાનને આપીશું. ઈરાને કોઈ ભ્રમમાં રહેવું ન જોઈએ. ઇઝરાયેલ પાસે જવાબ આપવાની શક્તિ છે. અમે નક્કી કરીશું કે ક્યારે, ક્યાં અને કેવી રીતે કાર્યવાહી કરવી. દમાસ્કસમાં ઈરાની દૂતાવાસ પર હુમલા બાદ ઈરાને ઇઝરાયેલ પર મિસાઇલ હુમલો કર્યો હતો. એનર્જી સેક્ટરમાં થઈ મહિન્દ્રાની એન્ટ્રી. ભારતીય કંપની મહિન્દ્રા ગ્રુપ હવે રિન્યુએબલ એનર્જી સેક્ટરમાં રોકાણ કરવા જઈ રહી છે. ગ્રુપે કહ્યું છે કે તે 1200 કરોડ રૂપિયાનું રોકાણ કરશે. મહિન્દ્રા ગ્રુપ વર્ષ 2030 સુધીમાં આરઈ સેક્ટરમાં 150 મેગાવોટનો હાઇબ્રિડ આરઈ પ્રોજેક્ટ વિકસાવશે. કંપનીએ જણાવ્યું છે કે તે પ્લેનેટ પોઝિટિવ વ્યવસાય ચલાવવા માટે પ્રતિબદ્ધ છે અને 2030 સુધીમાં વિવિધ વ્યવસાયોમાં 100% આરઈ અપનાવનારી પ્રથમ કંપનીઓમાંની એક હશે.
સલમાન ખાનના ઘરે ફાયરિંગ કરનારા બંને આરોપીની ધરપકડ. અભિનેતા સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગના કેસમાં મુંબઈ ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. પોલીસે બંને બદમાશોની ગુજરાતના ભુજ શહેરમાંથી ધરપકડ કરી છે. આપને જણાવી દઈએ કે પોલીસની ઘણી ટીમ આરોપીઓને શોધવામાં વ્યસ્ત હતી. મળતી માહિતી મુજબ પોલીસ આજે આરોપીઓને લઈને રવાના થશે. બંનેની મુંબઈમાં પૂછપરછ કરવામાં આવશે.